મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ડિજિટલ ઇન્ડિયા અને ઈ ગવર્નન્સને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ હવે યુનિવર્સિટીની સત્તામંડળોની બેઠકો ઓનલાઈન માધ્યમથી યોજાશે. આ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ભરત રામાનુજે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં નવા નિર્ણય અનુસાર બોર્ડ ઓફ મેનેજમેન્ટ સહિત તમામ બેઠકો હવે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જ યોજાશે. આ સાથે જ પીએચડી, વાઇવા સહિતની શૈક્ષણિક અને વહીવટી કામગીરી પણ ઓનલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવશે. કેમ્પસ બહારના સભ્યો હવે ઓનલાઈન જ બેઠકમાં જોડાઈ શકશે. યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જોઈએ તો અત્યારે વર્તમાન પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પેટ્રોલ ડીઝલની બચત થાય અને અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નાગરિકોને જે અપીલ કરેલી છે, મને એમ લાગે છે કે એ અપીલને ધ્યાનમાં રાખી અને દરેક નાગરિક અને દરેક સંસ્થાએ આ પ્રકારની જે અપીલ છે એ અપીલનો પ્રતિસાદ આપવો જોઈએ અને રાષ્ટ્રીય કાર્યમાં પોતાનો સહકાર આપવો જોઈએ. જ્યારે કોઈ મુશ્કેલી આવી રહી છે ત્યારે દરેક નાગરિકની અને સંસ્થાની ફરજ છે કે આપણે આ મુશ્કેલીઓમાં સરળતાથી પસાર કરી શકીએ એ માટે શું કરી શકીએ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પણ અમારે ત્યાં અલગ અલગ પ્રકારની મિટિંગો થતી હોય છે. દાખલા તરીકે બોર્ડ ઓફ સ્ટડીઝની મિટિંગ થાય, ફેકલ્ટીની મિટિંગ થાય, એકેડેમિક કાઉન્સિલની મિટિંગ થાય, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ થાય, બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગ થાય. આ ઉપરાંત પીએચડીના વિદ્યાર્થીઓનો વાઇવા પણ થતો હોય છે. વાઇવાની અંદર આવતા એક્સપર્ટ ઘણી વખત ભાવનગર વિસ્તાર બહારથી આવતા હોય છે. આ સ્થિતિની અંદર આ બધી જ મિટિંગો અને જ્યાં જ્યાં શક્ય બને છે ત્યાં બધી જગ્યાએ આવા પીએચડીના વાઇવા કે અન્ય બાબતોમાં ઓનલાઈન વ્યવસ્થા અમે ઊભી કરી છે અને ઓનલાઈન વ્યવસ્થાની અમલ આજથી જ અમે શરૂ કરીશું. એટલે મને એમ લાગે છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ વડાપ્રધાનશ્રીનો પ્રતિસાદ ઝીલી અને આ વ્યવસ્થાઓ તાત્કાલિક અમલમાં આવે એવી વ્યવસ્થા કરેલ છે.